પોલીસની ગિરફ્તમાં ઉભેલા બે નવયુવાનો ચહેરા પર ભલે નકાબ પહેરાવી દેવાયા હોય, પરંતુ તેઓની ક્રોધિત માનસિકતાને કાયમ માટે બહાર લાવવી અશક્ય છે, કારણ કે નાની વયમાં ભવિષ્યની સીડીઓ ચડનારા આ નવયુવાનોએ પોતાનાથી નાના બાળ કિશોરો સાથે મળી એવા ખતરનાક ખેલને અંજામ આપ્યો કે હવે તેઓ આવી ગયા છે પોલીસ ગિરફ્તમાં. નામ આદિત્ય સંતોષ સિંહ રાજપૂત, ઉંમર 18 વર્ષ 2 મહિના, व्यवसाय गैरेज काम, रहवासी लिंबायत सूरत, मूल रहवासी सिद्धार्थनगर उत्तर प्रदेश. नाम राजा राम प्रवेश महंतो, उम्र 18 वर्ष 3 महीना, रहवासी लिंबायत सूरत, मूल रहवासी समस्तीपुर उत्तर प्रदेश. વાત ડાયમંડ સિટી સુરતની છે. 18 જૂન 2025ની સાંજની છે, જ્યાં ઠાકોર સોસાયટી સ્થિત મહાકાલ પાનની દુકાન બહાર ખેલાઈ ગયો લોહિયાળ ખેલ. મહાકાલ પાન પાર્લર ભલે બંધ હોય, પરંતુ તેની બહાર લોહીના નિશાન હજુ પણ તાજા છે. ઝરમર વરસાદ વચ્ચે શરૂ થયેલી હુંસાતુંસી અને ક્રોધની જ્વાળાઓના ખેલે એ હદે આરોપીઓને અંધ કરી દીધા કે ખુલ્લેઆમ કરી દીધો નવયુવાન પર હુમલો. મયુર ભગવાનભાઈ પાટીલની હત્યા. મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં હતો, ગલ્લામાં હાજર હતો, પાનના ગલ્લે, અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી. સામાન્ય વાતે લીધું ઉગ્ર રૂપ. પોલીસના દાવા મુજબ આદિત્ય સંતોષ સિંહ રાજપૂત અને મયુર પાટીલ વચ્ચે અગાઉ જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી, જે વાતનો ખાર રાખી આદિત્ય અને તેના મિત્રો રાજા મહંતો અને નીતિશ મહંતો સહિત બાળ કિશોરોએ ભેગા મળી મયુર પાટીલના પાનના પાર્લર પર પહોંચ્યા હતા અને ત્યાં તેની સાથે માથાકૂટ શરૂ કરી હતી. જોકે આ વાત વધુ ઉગ્ર બની જતા શાન ભાન ગુમાવી બેઠેલા આરોપીઓએ મયુરના પેટ, પીઠ, કમર, ગળા, હાથ અને કપાળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા. તો આ હિંસક અથડામણમાં નીતિશ મહંતો પણ ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. એક તરફ મયુરના મોતથી તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ તાબડતોબ સીસીટીવી ચેક કર્યા અને હ્યુમન તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના સમયમાં આરોપીઓ પકડી પાડ્યા. તો આ તપાસમાં જાણવા મળ્યું કે નીતિશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મયુર પાટીલ અને આદિત્ય સિંહ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો. આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી, એ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનો અદાવત રાખી આદિત્ય સિંહ અને એના જે મિત્રો છે નીતિશ ને આ બધા રાજા રામ પ્રવેશ ને બધા, એ લોકોએ બધાએ ભેગા થઈ આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલી. નીતિશ દિલીપભાઈ મહંતોનું સારવાર દરમિયાન મોત. નીતિશનું મોત સ્મીમેર હોસ્પિટલમાં નિપજતા પોલીસે એક સાથે 2 વારદાતનો ગુનો દાખલ કર્યો અને ગુનાનો ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી કે ગણતરીના સમયમાં હાથ લાગી ગયા તમામ લોકો, જેમાં આદિત્ય રાજપૂત અને રાજા મહંતો સહિત 4 બાળ કિશોરોનો સમાવેશ થાય છે. એક નજીવી વાતમાં ઉશ્કેરાઈ જઈ ટોળકી બનાવી આદિત્ય પહોંચ્યો હતો મહાકાલ પાન પાર્લર પર અને ત્યાં હાજર મયુર પાટીલ સાથે થયેલી બોલાચાલી અને ઘર્ષણમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. ઝડપાયેલા તમામ નાની વયના છે. હુમલો કરતા પહેલા ભવિષ્યનો વિચાર માત્ર તેઓએ કર્યો હોત તો આજે મયુર પાટીલ જીવતો હોત અને પોતે ખાખીધારીઓની પકડથી દૂર હોત. પરંતુ એક વાત તો નક્કી છે કે ક્રોધની અગ્નિમાં વશ થયેલા તમામના પગલા હવે કાયદાની દિવાલોની વચ્ચે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.